હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું P4 ફિઝિક્સ એજ્યુકેશનમાં। આપણે પ્રીવિયસ વિડીયોમાં આપણે માપન તથા એકમ પદ્ધતિવાળો ચેપ્ટર આપણે પૂર્ણ કરેલું। તો આજના વિડીયોમાં આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું। તો ચેપ્ટર 3 ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ સેમેસ્ટર 1 ચેપ્ટર 3 સુરેખપથ પર ગતિ। તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીશું। તો સૌથી પહેલાં આપણે ચેપ્ટરના નામના ટાઇટલ પરથી આપણે જોઈએ કે ગતિ એટલે કે શું। તો હવે આપણે કોઈ પણ પદાર્થને ગતિમાં છે એવું ક્યારે કહી શકીએ? જ્યારે કોઈ પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય। ફરીથી, જ્યારે કોઈ પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય। તો આપણે એક જનરલ ઉદાહરણ લઈએ કે તમે કોઈ જગ્યાએ બેઠા છો, ઊભા છો અને તમે કોઈ વસ્તુનું અવલોકન કરો છો। ધારો કે તમારો ફ્રેન્ડ થોડો દૂર તમારથી 10 મીટર અંતરે છે। તો હવે તમે તેને જોઈશો તો તમે ક્યારે એને કહીશો કે તે ગતિમાં છે? જો એનું સમય સાથે એનું સ્થાન બદલે, પહેલાં એ દરવાજા પાસે હોય તો થોડા સમય પછી એ કોઈ બીજી જગ્યાએ હોય તો આપણે કહેવી કે એણે સ્થાન બદલ્યું। તો સમય સાથે જ્યારે કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે તો એ ગતિમાં છે એમ કહેવાય। એટલે આપણે ટૂંકમાં વ્યાખ્યા એવી રીતે આપી શકીએ કે પદાર્થના સ્થાનમાં થતા સમય સાથે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને ગતિ કહેવાય। આ એક ગતિની વ્યાખ્યા છે કે પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહેવાય। અને હવે આપણે જોઈએ કે સુરેખ ગતિ એટલે કે શું। આપણે ચેપ્ટરના ટાઇટલમાં હતું કે સુરેખપથ પર ગતિ। તો આપણે જોઈએ કે સુરેખ ગતિ એટલે કે શું। તો જો સમય સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર સુરેખ હોય, સુરેખ એટલે કે સીધો, લિનિયર। જો સમય સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર સુરેખ હોય તો તેને સુરેખ ગતિ કહેવાય છે। એને ઇંગ્લિશમાં રેક્ટિલિનિયર મોશન કહેવામાં આવે છે। હવે આપણે આ વાત થઈ ગતિની। હવે આપણે જોઈએ નિર્દેશ ફ્રેમ એટલે શું। તો આપણે નિર્દેશ ફ્રેમ જોઈએ કે એ શું છે। તો પદાર્થનું સ્થાન નક્કી કરવા આપણે એક સંદર્ભ બિંદુ અને અક્ષોના સમૂહનો ઉપયોગ કરીશું। તો હવે પદાર્થનું સ્થાન નક્કી કરવા આપણે એક સંદર્ભ બિંદુ અને એક અક્ષોના સમૂહનો ઉપયોગ કરીશું। તો એ કઈ રીતે? સંદર્ભ બિંદુ એટલે કે શું અને અક્ષોનો સમૂહ એ શું છે એ હું હમણાં નીચે તમને સમજાવું છું। આગળ થોડો નીચેના ટોપિક આવે ત્યારે હું એને સમજાવું છું કે સંદર્ભ બિંદુ અને અક્ષોનો સમૂહ એટલે શું। તો આપણે જોઈએ કે ધારો કે લંબ અક્ષો XYZ અક્ષો ધરાવતી લંબ યામાક્ષ પ્રણાલી છે। એટલે કે આપણી પાસે એક યામાક્ષ પ્રણાલી છે કે આવી રીતે એમાં 3 અક્ષો છે, XYZ અક્ષો। તો આ એક લંબ યામાક્ષ પ્રણાલી। લંબ યામાક્ષ પ્રણાલી એટલે કે X, Y અને Z ત્રણે એકબીજાને લંબ હોય। લંબ એટલે કે એકબીજા સાથે 90નો ખૂણો બનાવતા હોય। તો આ લંબ પ્રણાલી થઈ। તો ત્રણેય અક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ O કહે છે અને તેને સંદર્ભ બિંદુ તરીકે લઈ શકાય। એટલે કે આવી રીતે આપણે જ્યાં યામાક્ષ પ્રણાલી લીધી તો આ એક અક્ષ છે, આ બીજી અક્ષ અને આ ત્રીજી। તો એ ત્રણેયનું છેદ બિંદુ અહીંયા છે। તો આપણે આ જે પોઈન્ટ છે તેને આપણે ઉગમ બિંદુ O કહે છે અને આપણે સંદર્ભ બિંદુ તરીકે પણ લઈ શકીએ। તો આપણે જોયું કે સંદર્ભ બિંદુ એટલે શું। અને હવે આ અક્ષોનો સમૂહ એટલે કે આ X, Y અને Z એ ત્રણેય અક્ષો છે એટલે કે અક્ષોનો સમૂહ। તો નેક્સ્ટ એવું છે કે તો આ પ્રણાલીમાં કોઈ પણ પદાર્થના યામો દર્શાવે છે XYZ। પદાર્થના યામો આ જે XYZ છે તે પદાર્થનું સ્થાન દર્શાવે છે। આ પ્રણાલીમાં કોઈ પણ પદાર્થના યામો એ પદાર્થનું સ્થાન દર્શાવે છે। અને જો આ પ્રણાલીમાં આપણે સમયના માપન માટે તંત્રમાં એક ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે તો આ ઘડિયાળ સહિતનું તંત્ર એટલે કે અક્ષોનો સમૂહ અને ઘડિયાળ આ જે આખું તંત્ર બને એ આખા તંત્રને આપણે એક નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે।
તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય છે. એટલે કે મેં તમને આગળ એક્ઝામ્પલ આપેલું કે તમે કોઈ એક જગ્યાએ સ્થિર છો કે ઊભા છો કે બેઠા છો અને તમે તમારા ફ્રેન્ડનું અવલોકન કરો છો, તો તમે અવલોકનકાર છો. જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરો છો તે આજુબાજુ જે તમારી આસપાસ છે નિર્દેશ ફ્રેમ છે. તમે નિર્દેશ ફ્રેમમાંથી એનું અવલોકન કરો છો. નિર્દેશ ફ્રેમને આપણે ઇંગ્લિશમાં ફ્રેમ ઓફ રેફરન્સ કહીશું. નિર્દેશ ફ્રેમ એટલે કે ફ્રેમ ઓફ રેફરન્સ. હવે નેક્સ્ટ જોઈએ આપણે તો પથ લંબાઈ. તો પથ લંબાઈ એટલે કે પથ લંબાઈ આપણે પહેલાં જોઈશું. તો પહેલાં એની વ્યાખ્યા જોઈએ આપણે કે કોઈ સમયગાળામાં કણે કાપેલા અંતરને પથ લંબાઈ કહે છે અને પથ લંબાઈ હંમેશા ધન હોય. તો આપણે જોઈએ કે આ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીશું. પહેલાં એક વ્યાખ્યા ફરીથી રિપીટ કરીએ કે કોઈ સમયગાળામાં કણે કાપેલા અંતરને પથ લંબાઈ કહે છે. તો આપણે આને સમજીએ, આ વાક્ય સમજીએ કે કોઈ પદાર્થ હોય કે કોઈ તમે કાર લઈ લો, તો કાર પહેલાં એને પ્રારંભિક સ્થિતિમાં કોઈ એક જગ્યાએ ઊભી છે. હવે કારને આપણે ચલાવવામાં આવે તો કોઈ સમયગાળો, ધારો કે 10 સેકન્ડ લઈ જાઓ તમે, તો 10 સેકન્ડ પછી એ કોઈ બીજી જગ્યાએ છે, તો એ જેણે પ્રારંભિક સ્થાનેથી એ અંતિમ સ્થાન પર ગઈ તો જે કેટલું અંતર કાપેલું છે, તો એ અંતર જે છે એને આપણે પથ લંબાઈ કહીશું. અને અંતર છે એટલે કે પોઝિટિવ હશે, હંમેશા પથ લંબાઈ ધન હશે. નીચે કારનું એક્ઝામ્પલ મેં લીધેલું છે. તો આપણે જોઈએ કે આ એક સ્કેલ આપણે આપવામાં આવેલી છે. એમાં અંતરના જુદા જુદા માપન આપવામાં આવેલું છે અને એક બિંદુને આપણે ઉગમ બિંદુ એટલે કે 0 પોઈન્ટ છે એને આપણે પી તરીકે ઓ તરીકે લઈશું. અને આ 0ની ડાબી બાજુએ -x અક્ષ છે અને 0ની જમણી બાજુએ +x અક્ષ છે. અને આ જે વેલ્યુ આપવામાં આવેલી છે એ બધી મીટરમાં વેલ્યુ આપવામાં આવેલી છે. તો શરૂઆતમાં આ જે કાર છે અહીંયા ઓ બિંદુ એટલે કે 0 પોઈન્ટ પર છે, 0 મીટરે છે. હવે કાર અંતર કાપીને અમુક અંતર કાપીને અહીંયા પી બિંદુ પાસે આવે છે. તો પી બિંદુએ આવે છે તો આ જે 0 ઓથી પી સુધી ગઈ તો એની માટેની પથ લંબાઈ બરાબર 360 મીટર. કેમ કે 0થી એ પી એટલે કે 360 મીટર સુધી જાય છે, એટલે કે એણે કાપેલું અંતર 360 મીટર છે. પછી કાર પી બિંદુએથી ક્યુ બિંદુએ જાય છે, પી બિંદુએથી ક્યુ બિંદુએ. તો આપણે કુલ પથ લંબાઈ ગણીએ તો પહેલાં ઓથી પી ગઈ અને પછી પીથી ક્યુ ગઈ, એટલે કે ઓથી પી પ્લસ પીથી ક્યુ બરાબર કુલ પથ લંબાઈ. તો પછી કાર પીથી ક્યુ પર જાય છે તો કુલ પથ લંબાઈ બરાબર ઓથી પી પ્લસ પીથી ક્યુ. ઓથી પી 360 છે અને અહીંયા જે પી છે ત્યાંથી ક્યુ છે તો 360 - 240 એટલે કે 120. પીથી ક્યુ એ 120 મીટર છે. તો ટોટલ પથ લંબાઈ કાર ઓથી પી ગઈ અને પીથી ક્યુ ગઈ તો એ ટોટલ એણે 480 મીટર અંતર કાપ્યું, એટલે કે ટોટલ પથ લંબાઈ 480 મીટર થાય. બરાબર સમજાઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું કે સ્થાનાંતર એટલે શું. તો સ્થાનાંતર પણ થોડું પથ લંબાઈમાં આપણે જેમ ઉદાહરણ લીધેલું તે ઉદાહરણ દ્વારા જ આપણે સમજીશું. તો પહેલાં આપણે સ્થાનાંતરની વ્યાખ્યા જોઈ લઈએ. તો સ્થાનાંતર એટલે કે કોઈ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય છે. પથ લંબાઈ શું હતું કે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરને આપણે પથ લંબાઈ કહેવાય. પદાર્થ કેટલું અંતર કાપે છે એ પથ લંબાઈ એટલે કે અંતરનું માપ હતું. હવે અહીંયા સ્થાનાંતર એવું છે કે કોઈ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, કેટલું અંતર કાપે છે એના સાથે કોઈ લેવા દેવા નથી. સ્થાનમાં કેટલો ફેરફાર થાય છે, પહેલાં એ પોઈન્ટ હતો પછી એ બી પોઈન્ટે ગયો, અંતર કેટલું અંતર કાપીને એથી બી પોઈન્ટે ગયો એના સાથે કોઈ લેવા દેવા નથી. એ ગયો એ પોઈન્ટેથી બી પોઈન્ટ સુધી ગયો તે સ્થાનાંતર છે. તો આપણે જોઈએ કે સ્થાનાંતર એટલે શું. તો સ્થાનાંતર એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. આપણે આગળ હમણાં જોઈશું કે સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય કઈ રીતે હોઈ શકે. તો આપણે ઉપરના જે પથ લંબાઈમાં જે એક્ઝામ્પલ લીધેલું હતું તે જ એક્ઝામ્પલથી આપણે અહીંયા
સ્થાનાંતર સમજીએ તો સૌથી પહેલાં કાર ઓથી પી તરફ ગતિ કરે છે. તો એ ગતિ માટે આપણે સ્થાનાંતર જોઈએ તો સ્થાનાંતરનું સૂત્ર છે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અહીંયા ઓથી પી ગતિ કરે છે એટલે કે પ્રારંભિક સ્થાન એ ઓ છે અને અંતિમ સ્થાન એ પી છે. તો પી એટલે કે 360 મીટર અને પ્રારંભિક ઓ એટલે કે 0, એટલે કે ઓથી પી ગતિ માટે સ્થાનાંતર 360 મીટર છે. અને અહીંયા જે પ્લસ ચિહ્ન છે, પ્લસ ચિહ્ન છે એ ધન મૂલ્ય એટલે કે એની દિશા દર્શાવે છે અને 360 એ મૂલ્ય દર્શાવે છે. પ્લસ એ દિશા અને 360 એ મૂલ્ય, એટલે કે આ જે રાશિ છે એને દિશા અને મૂલ્ય બંને છે, એટલે કે આ રાશિ એ સદિશ રાશિ છે. જ્યારે પથલંબાઈ હતું તો એ ખાલી અંતરનું માપ આપતું હતું, કોઈ દિશા જણાવતું નહોતું, એટલે કે એને ખાલી પથલંબાઈને ફક્ત મૂલ્ય હોય છે, એટલે કે જે રાશિને ફક્ત મૂલ્ય હોય તે રાશિ એ અદિશ રાશિ છે. એટલે કે પથલંબાઈ અદિશ રાશિ છે અને સ્થાનાંતર એ સદિશ રાશિ છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો આપણે અહીંયા જોયું કે ઓથી પી તરફ ગતિ. હવે કાર પીથી ક્યુ તરફ જશે તો કાર પીથી ક્યુ માટે આપણે સ્થાનાંતર જોઈએ તો ડેલ્ટા એક્સ બરાબર પીથી ક્યુ, એટલે કે પી એ પ્રારંભિક છે અને ક્યુ એ અંતિમ છે. તો સ્થાનાંતરનું સૂત્ર અંતિમ માઇનસ પ્રારંભિક. તો ક્યુ એટલે કે 240 મીટર અને પી એટલે કે 360 મીટર. તો -120 આપણે આન્સર મળે છે. તો -120 આન્સર મળે છે. તો અહીંયા જે માઇનસ છે એ દિશા, સ્થાનાંતરની દિશા કે એ માઇનસ ડાયરેક્શનમાં સ્થાનાંતર, મતલબ કે -x ડાયરેક્શનમાં એ આગળ ખસે છે અને 120 છે એ મૂલ્ય દર્શાવે સ્થાનાંતરનું, એટલે કે -x ડાયરેક્શનમાં એ 120 મીટર ખસે છે. એવી જ રીતે હવે આપણે પહેલાં ઓથી પી જોયું, હવે પીથી ક્યુ. તો આ જે આખો રૂટ છે, સંપૂર્ણ રૂટ ઓ પી ક્યુ, તો એના માટેનું આપણે ટોટલ સ્થાનાંતર જોઈએ. તો ઓ પી ક્યુ માટેનું સ્થાનાંતર બરાબર અહીંયા અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે કે પ્રારંભિક ઓ થશે અને અંતિમ ક્યુ થશે. તો ક્યુ એટલે 240 અને ઓ એટલે કે 0. તો ટોટલ સ્થાનાંતર છે ઓથી પી અને પીથી ક્યુ, ટોટલ સ્થાનાંતર એ 240 મીટર થશે, પ્લસ 240 મીટર થશે. સમજ પડી ગઈ? પથ લંબાઈ અને સ્થાનાંતરનો વચ્ચેનો તફાવત તમને સમજ પડી ગઈ છે કે પથ લંબાઈ એટલે કે આપેલ સમયગાળામાં પદાર્થ કેટલું અંતર કાપે છે તેને પથ લંબાઈ કહીશું આપણે, અને સ્થાનાંતર એટલે કે આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફારને આપણે સ્થાનાંતર કહીશું. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ કે આપણે 2 નિયમ કે અથવા તો વાક્ય આપવામાં આવેલા છે, તો એ વાક્ય આપણે સમજીશું કઈ રીતે હોય છે તે. તો પહેલું છે કે સ્થાનાંતરનું મૂલ્ય ગતિમાન પદાર્થે કાપેલા પથલંબાઈ જેટલું હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એટલે આનો કહેવાનો મતલબ એમ છે કે સ્થાનાંતર એ પથલંબાઈ જેટલું હોઈ પણ શકે અને ન પણ, મતલબ કે સ્થાનાંતર બરાબર પથલંબાઈ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. તો કઈ રીતે હોઈ શકે કે નહીં હોઈ શકે તો આપણે જોઈએ કે કઈ રીતે હોય છે. તો આપણે કારવાળું જ ઉદાહરણ ફરીથી લઈશું કે કાર ઓથી પી ગતિ માટે પથ લંબાઈ 360 છે. આપણે પથ લંબાઈ વખતે આ 360 મીટર મેળવેલું. તો ઓથી પી માટે પથ લંબાઈ 360 મીટર છે અને સ્થાનાંતર પણ 360 મીટર છે. એ આપણે આગળ જોઈ લીધું. તો આ જે કેસ છે એમાં સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા છે, એટલે કે સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા છે. હવે કાર ઓથી પી પર જાય છે અને ત્યારબાદ પીથી ક્યુ પર પરત આવે છે. તો એ કિસ્સામાં પથ લંબાઈ ઓપી પ્લસ પીક્યુ એટલે કે 480 મીટર. પરંતુ આપણે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. કાર ક્યાં ઓથી પી પર ગઈ ત્યારબાદ પીથી ક્યુ પર. તો પીથી ક્યુ પર કાર ગઈ તો તેની માટે પી એ પ્રારંભિક છે અને ક્યુ એ અંતિમ છે. પણ આપણે અહીંયા પૂરો ઓ પી ક્યુ એક સંપૂર્ણ રૂટનું આપણે સ્થાનાંતર જોઈશું. તો સંપૂર્ણ રૂટ માટે સ્થાનાંતર જોઈએ કે ઓ પી ક્યુ. તો શરૂઆત ઓથી કરી છે અને અંત એણે ક્યુ પર કર્યો છે. તો અંતિમ સ્થાને ક્યુ છે અને પ્રારંભિક સ્થાને ઓ છે. તો અંતિમ એ ક્યુ,
પ્રારંભિકે ઓ, તો અહીંયા આપણે ક્યુની કિંમત મૂકીએ 240 અને ઓની 0, તો આપણે ટોટલ સ્થાનાંતર 240 મીટર મળે છે. તો અહીંયા જોઈએ આપણે કે આપણે પથ લંબાઈ 480 મીટર મળી અને સ્થાનાંતરે 240 મીટર મળ્યું, એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું નથી. એટલે કે આપણે સાબિત કર્યું કે સ્થાનાંતરનું મૂલ્ય ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ જેટલું હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એ આપણે જોયું કે કઈ રીતે આ હોય છે. હવે આપણે નેક્સ્ટ વાક્ય જોઈશું કે સ્થાનાંતરનું મૂલ્ય કોઈ ગતિ માટે શૂન્ય હોઈ શકે પરંતુ પથ લંબાઈ શૂન્ય હોતી નથી. એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે. આપણે સ્થાનાંતરના ટોપિક વખતે જોયું કે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો આપણે ત્યારે જોયું કે ધન કઈ રીતે હોઈ શકે, ઋણ કઈ રીતે હોઈ શકે. હવે આપણે જોઈશું કે શૂન્ય કઈ રીતે હોઈ શકે. તો આ વાક્ય એમ કે છે કે સ્થાનાંતરનું મૂલ્ય કોઈ પણ ગતિ માટે શૂન્ય હોઈ શકે પરંતુ પથ લંબાઈ હંમેશા ધન હોય છે, એટલે કે શૂન્ય હોતી નથી. તો આપણે જોઈએ કઈ રીતે હોય છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે મેં. તો જો કાર ઓથી ગતિ શરૂ કરી પી પર જાય છે અને પાછી ઓ પર આવે છે, એટલે કે અહીંયા ઓથી શરૂ કરી પી પર ગઈ, ત્યારબાદ અહીંયા પાછી ઓ પર જ આવે છે. તો અહીં અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંને ઓ છે. તો આપણે સ્થાનાંતરના સૂત્ર પ્રમાણે જોઈએ કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અહીંયા તો કાર શરૂઆત પણ ઓ કરી અને અંત પણ ઓ જ કર્યો. તો આપણે ઓ માઇનસ ઓ કરીએ તો આપણને 0, એટલે કે સ્થાનાંતર શૂન્ય મળે. અને જો હવે આપણે આ જ ઉદાહરણ માટે પથ લંબાઈ ગણીએ. જો પથ લંબાઈ આપણે ગણીએ તો પથ લંબાઈ બરાબર પહેલા ઓથી પી પર ગઈ તો ઓથી પી પ્લસ, ત્યારબાદ પી થી ક્યુ પર ગઈ તો પી થી ક્યુ, તો 360 પ્લસ 360 એટલે કે 720. તો આ આપણે એક્ઝામ્પલ લીધું તો તેની માટે પથ લંબાઈ 720 મીટર મળી આપણને. પણ આપણે જ્યારે સ્થાનાંતર ગણીએ તો એ આપણને શૂન્ય મળે છે. એટલે કે આ વાક્ય સાબિત થાય કે સ્થાનાંતરનું મૂલ્ય કોઈ ગતિ માટે શૂન્ય હોઈ શકે પરંતુ પથ લંબાઈ શૂન્ય હોતી નથી. બરાબર છે, સમજાઈ ગયું. હવે આપણે નેક્સ્ટ આપણે થોડા 2-3 ગ્રાફ છે, તો ગ્રાફ આપણે જોઈશું અને એ ગ્રાફ કઈ રીતે આપણે સમજવાના એ આપણે જોઈશું. આપણે જ્યારે આ લેક્ચર શરૂઆત કરી તો શરૂઆતમાં પહેલા આપણે ગતિની વ્યાખ્યા આપી હતી કે ગતિ એટલે સમય સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. એટલે કે ગતિ એ સમય અને પદાર્થના સ્થાન સાથે રિલેટેડ છે. ગતિ એ પદાર્થના સમય અને સ્થાન સાથે રિલેટેડ છે. તો હવે આપણે કોઈ પણ પદાર્થની ગતિને આલેખના રૂપમાં, ગ્રાફના રૂપમાં દર્શાવવી હોય તો આપણે ગતિ સ્થાન અને સમય સાથે રિલેટેડ છે, એટલે આપણે એક ગ્રાફને આપણે સ્થાન સમયના આલેખ દ્વારા દર્શાવી શકીએ. એટલે કે ગતિને આલેખના સ્વરૂપમાં દર્શાવવી હોય તો સ્થાન સમય આલેખનો ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ કે સ્થાન સમયનો આલેખ શું છે. તો અહીંયા એક સ્થાન અને સમયનો આલેખ આપવામાં આવેલો છે કે જેમાં એક્સ અક્ષ ઉપર સમય છે સેકન્ડમાં અને વાય અક્ષ ઉપર સ્થાન છે, કોઈ પદાર્થનું સ્થાન મીટરમાં છે અને અહીંયા 0 પોઈન્ટ છે. તો આપણે જોઈએ ગ્રાફનો નેચર આવો એક સ્ટ્રેટ લાઈન છે, એટલે કે સ્થિર લાઈન છે. તો આપણે સમજીએ આ એક સ્ટ્રેટ લાઈન એટલે શું. સ્થાન સમયના ગ્રાફ માટે આ સ્ટ્રેટ લાઈન આપવામાં આવેલી તો આ ગ્રાફ કેવા પદાર્થ માટેનો છે, સ્થિર પદાર્થ માટેનો છે કે ગતિ કરતા પદાર્થ માટેનો છે, એ આપણે સમજીએ. તો સૌ પહેલા આપણે જોઈએ કે 0 સેકન્ડ છે ત્યારે વાય અક્ષ ઉપર એનું મૂલ્ય 30 છે. એટલે કે કોઈ પદાર્થ 0 સેકન્ડ છે ત્યારે એ 30 મીટર અંતરે રહેલો છે. હવે આપણે 10 સેકન્ડ જોઈએ તો અહીંયા 10 સેકન્ડથી આપણે આ લાઈન અહીંયા જોઈન્ટ કરીશું તો આપણે ખબર પડશે કે 10 સેકન્ડે પણ એ પદાર્થ 30 મીટર અંતરે રહેલો છે. એવી જ રીતે 20 સેકન્ડ માટે લાઈન જોઈન્ટ કરીશું તો આપણને ખબર પડશે કે એ પદાર્થ 30 મીટર અંતરે રહેલો છે. 30 સેકન્ડ માટે પણ એ જ રીતે, 40 માટે પણ એ જ રીતે, 50 માટે પણ 30 મીટર જ રહેલો છે. એટલે કે સમય બદલે છે પણ પદાર્થનું સ્થાન બદલાતું નથી. ગતિની વ્યાખ્યા એવી હતી કે સમય સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર.
તો એમ આપણે એવી રીતે કહી શકીએ કે પદાર્થ ગતિમાં છે. જો કોઈ પદાર્થ સમય સાથે એના સ્થાનમાં ફેરફાર કરતો હોય તો એ પદાર્થ ગતિમાં છે. પણ અહીંયા આપણે આ ગ્રાફમાં જોઈએ તો સમય બદલાય છે, એટલે કે સમય સાથે પદાર્થના સ્થાન અહીંયા બદલાતું નથી. બધી વખતે આપણને 30 મીટર અંતર જ છે, એટલે કે સમય સાથે પદાર્થના સ્થાનમાં ફેરફાર થતો નથી. એનો મતલબ એવો કે પદાર્થ ગતિમાં નથી, એટલે કે પદાર્થ સ્થિર છે, એટલે કે સ્થિર પદાર્થ છે. આ ગ્રાફ છે એ સ્થિર પદાર્થનો ગ્રાફ છે. હવે એક અહીંયા બીજો ગ્રાફ આપવામાં આવેલો છે. તો વાય અક્ષ ઉપર છે પદાર્થનું સ્થાન મીટરમાં અને એક્સ અક્ષ ઉપર છે સમય ટી સેકન્ડમાં. તો આપણે 0 થી જોઈએ, આ ગ્રાફનો નેચર છે. આ જે છે સ્ટ્રેટ લાઈન એ ગ્રાફનો નેચર છે. તો 0 એ જોઈએ તો એ પદાર્થ 0 પર છે. 0 સેકન્ડે એ પદાર્થ 0 મીટર અંતરે છે. ત્યારબાદ આપણે 10 સેકન્ડે જોઈએ તો આ 10ની લાઈનને આ સ્ટ્રેટ લાઈન સાથે મેચ કરાવીએ અને એને એક્સ અક્ષ વાય અક્ષ ઉપર એનો પ્રોજેક્શન લઈએ. આ 10ની લાઈનને આપણે જે ગ્રાફનો નેચર આપ્યો છે તેની સાથે મેચ કરાવીને એનું વાય અક્ષ પર પ્રોજેક્શન લઈએ તો આપણને ખબર પડે છે કે 10 સેકન્ડે એ પદાર્થ 10 મીટર અંતરે છે. હવે એવી જ રીતે 20 સેકન્ડ માટે જોઈએ તો 20 સેકન્ડવાળી લાઈનને આ ગ્રાફના નેચરવાળી લાઈન સ્ટ્રેટ લાઈન સાથે મેચ કરાવીએ અને વાય અક્ષ પર પ્રોજેક્શન લઈએ તો ખબર પડે છે કે 20 સેકન્ડે એ પદાર્થ 20 મીટર અંતરે છે. એવી જ રીતે 30 સેકન્ડે એ પદાર્થ 30 મીટર અંતરે, 40 એ પદાર્થ 40 મીટરે. તો હવે આપણે આ જે ગ્રાફ આપણે આપેલો છે તેના પરથી આપણે એક તારણ કાઢી શકીએ કે ગતિ કરતો કોઈ પદાર્થ સરખા સમયગાળામાં સરખું અંતર કાપે તો તેની ગતિ સુરેખ રેખા પરની નિયમિત ગતિ કહેવાય. આપણે આ વાક્ય સમજીએ કે ગતિ કરતો કોઈ પદાર્થ. હવે અહીંયા તો આપણે દેખાય છે કે 10 સેકન્ડે 10 પર હતો, 20 સેકન્ડે 20 મીટર અંતરે, એટલે કે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, એટલે કે પદાર્થ ગતિમાં છે, એટલે આપણે ખબર પડી ગઈ છે. હવે આપણે આ વાક્ય સમજીએ કે ગતિ કરતો કોઈ પદાર્થ સરખા સમયગાળામાં સરખું અંતર કાપે. એટલે સરખો સમયગાળામાં સરખું અંતર એટલે શું? તો આપણે જોઈએ કે અહીંયા જે ગ્રાફ છે તો જોયું આપણે કે 10 સેકન્ડ હતો ત્યારે તે 10 મીટર હતો, 20 સેકન્ડ હતું તો ત્યારે 20 મીટર અંતર હતો, 30 સેકન્ડ હતું તો ત્યારે 30 મીટર, એવી રીતે 40 હતો તો અહીંયા 40 સેકન્ડે. એટલે કે આ 0 થી એ 10 સેકન્ડ થઈ તો એણે 10 મીટર અંતર કાપ્યું. તો 10 થી 20 સેકન્ડ થાય ત્યારે એણે બીજું 10 મીટર કાપ્યું. એવી જ રીતે 20 થી 30 થયું ત્યારે એણે ત્રીજું 10 મીટર અંતર કાપ્યું. 30 થી 40 એવી રીતે 50 થી 60 એવી રીતે જ્યારે 10 સેકન્ડ વધે છે ત્યારે ત્રીજું 10 એવી રીતે 10 અંતરમાં વધારો થાય છે. એ આપણે ગ્રાફ પરથી જોઈ શકીએ છીએ. તો સમયગાળો એટલે કે આ 0 થી 10, 10 થી 20, એટલે કે બંને વચ્ચે ગેપ છે એ 10 સેકન્ડનો છે, એટલે કે સરખો સમયગાળો. અહીંયા જે બધા રેડિંગ છે એમાં સમયગાળો સરખો છે, એટલે કે સરખા સમયગાળામાં સરખું અંતર, એટલે કે પહેલા 10 સેકન્ડમાં એને 10 મીટર કાપ્યું તો બીજી 10 સેકન્ડમાં પણ 10 જ મીટર અંતર કાપવું પડે. એવી જ રીતે ત્રીજી 10 સેકન્ડમાં પણ 10 જ કાપવું પડે, ચોથીમાં પણ 10 જ કાપવું પડે. તો એવી રીતે સરખા સમયગાળો એટલે કે 10 સેકન્ડનો સમયગાળો છે, સરખું અંતર એટલે કે 10 સેકન્ડ ગાળામાં એ 10 મીટર અંતર કાપે છે તો તેની ગતિ એ સુરેખ રેખા પરની નિયમિત ગતિ કહેવાય. ફરીથી આપણે વાક્ય જોઈશું કે સુરેખ પથ પર ગતિ કરતો કોઈ પદાર્થ સરખા સમયગાળામાં સરખું અંતર કાપે તો તેની ગતિ સુરેખ રેખા પરની નિયમિત ગતિ કહેવાય. તો સરખો સમયગાળો અને સરખું અંતર શું છે એ આપણે આ ગ્રાફ પરથી જોયું કે સરખો સમયગાળો એટલે કે બે અવલોકન કરવાનો સમયગાળો છે તે ગેપ છે, જે તફાવત છે એ સરખો હોવો જોઈએ.
કે 0 થી 10 એટલે 10 સેકન્ડ, તો 10 થી 20 એટલે કે ફરીથી 10 સેકન્ડ, 20 થી 30 એટલે કે 10 સેકન્ડ, એ રીતે 10-10 સેકન્ડનો સમયગાળો છે, એટલે કે સરખો સમયગાળો છે. તો એ જે 10-10 સેકન્ડના સમયગાળો છે તેમાં કપાતું અંતર પણ અહીંયા સરખું છે. આપણે અહીંયા જોયું કે 10-10 સેકન્ડના સમયગાળામાં દર વખતે પદાર્થ 10-10 મીટરનું અંતર કાપે છે, એટલે કે સરખા સમયગાળામાં એણે સરખું અંતર કાપ્યું. એટલે આપણે આ વાક્ય જોયું કે સુરેખપથ પર ગતિ કરતો કોઈ પદાર્થ સરખા સમયગાળામાં સરખું અંતર કાપે તો તેની ગતિ સુરેખ રેખા પરની નિયમિત ગતિ કહેવાય. તો નેક્સ્ટ આપણી પાસે એક ત્રીજો ગ્રાફ છે. તો એમાં પણ વાય અક્ષ ઉપર છે અંતર x મીટરમાં અને એક્સ અક્ષ ઉપર છે સમય સેકન્ડમાં. એટલે કે જુદા જુદા સમય માટે આપણને પદાર્થનું અંતર દર્શાવવામાં આવ્યું છે અહીંયા. તો એ ગ્રાફનો નેચર કંઈ આ પ્રકારનો છે કે શરૂઆતમાં એ ધીમે 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 વધે છે, ત્યારબાદ એ નિયમિત રીતે વધે છે અને ત્યારબાદ એ સ્થિર એટલે કે કોન્સ્ટન્ટ થાય છે. તો આપણે આ ગ્રાફ આની ઉપરથી આપણે સમજીએ કે આપણે એક કારનું ઉદાહરણ લઈએ. તો કાર કોઈ શરૂઆતમાં એક જગ્યાએ ઊભી છે, એટલે કે 0 પોઈન્ટ પર છે. એની સ્પીડ અથવા એનું વેગ 0 છે, એટલે એને કાપેલું અંતર 0 છે. તો 0થી શરૂઆત કરી, ત્યારબાદ ધીમે ધીમે આપણે કાર સ્ટાર્ટ કરીને એક્સિલેટર આપીએ છીએ. તો ધીમે 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 ધારો કે 8 સેકન્ડ સુધી ધીમે ધીમે ગતિ પકડે છે, એટલે કે થોડી ગતિમાં આવે છે. ત્યારબાદ એ ગતિમાં આવ્યા બાદ એ 8 સેકન્ડથી લઈને અહીંયા 18 સેકન્ડ સુધી એક નિયમિત ગતિ એટલે કે નિયમિત અંતર કાપે છે. નિયમિત સમયગાળામાં નિયમિત અંતર કાપે છે, એટલે સરખા સમયગાળામાં સરખું અંતર કાપે છે. 8 સેકન્ડથી લઈને 18 સેકન્ડ સુધી એ નિયમિત ગતિ કરે છે. ત્યારબાદ ધારો કે આપણે 18 સેકન્ડે આપણે કારને બ્રેક મારીએ છીએ, તો કાર ઊભી જ રહી જશે. તો ત્યારબાદ એ સ્થિર થશે, એટલે કે 300 મીટરે એ સ્થિર થશે. 0 મીટરથી સ્ટાર્ટ કર્યું તો 18 સેકન્ડ બાદ એની સ્પીડ 300 મીટર છે. તો આપણે 18 સેકન્ડ બાદ એને બ્રેક મારીએ તો એ 300 મીટરે સ્થિર થઈ જશે. સમજાઈ ગયું? બરાબર છે. ફરીથી જોઈએ આપણને ગ્રાફ આપવામાં આવેલો છે, જેને એક્સ અક્ષ ઉપર સમય છે સેકન્ડમાં અને વાય અક્ષ ઉપર સ્થાન છે મીટરમાં. અને ગ્રાફનો સ્વભાવ કંઈ આ પ્રકારનો છે. તો આપણે આ ગ્રાફના નેચર પરથી કહી શકીએ કે શરૂઆતમાં કોઈ પદાર્થ છે એ 0 પર છે, ત્યારબાદ એ ધીમે 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 ગતિ કરે છે અને 8 સેકન્ડ ત્યારબાદ 8 સેકન્ડ પછી એ નિયમિત ગતિ કરે છે. નિયમિત ગતિ એટલે કે સરખા સમયગાળામાં સરખું અંતર કાપે છે. 8 સેકન્ડથી 18 સેકન્ડ સુધી એ નિયમિત ગતિ કરે છે અને ત્યારબાદ એ પદાર્થ 300 મીટર અંતરે પહોંચે છે. 0થી લઈને 18 સેકન્ડ થાય ત્યારે પદાર્થ 300 મીટર અંતરે પહોંચે છે અને ત્યારબાદ એ પદાર્થ સ્થિર થાય છે. ધારો કે આપણે કારનો એક્ઝામ્પલ લઈએ તો એને બ્રેક મારતા એ કાર 300 મીટરે સ્થિર થાય છે. તો સમજાઈ ગયું કે આ જે પાર્ટ છે એ નિયમિત ગતિ દર્શાવે અને આ એ સ્થિર પદાર્થ દર્શાવે. અને આ શરૂઆતમાં જ્યારે એ ધીમે 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 ગતિ પર આવે છે ત્યારનું સ્વભાવ દર્શાવે છે આ ગ્રાફ. તો હવે આપણે આ ટોપિકને રિલેટેડ થોડા આપણે MCQ જોઈએ અને દાખલા ગણવાની ટ્રાય કરીએ. તો આપણે MCQ જોઈએ તો પહેલો MCQ છે કે એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર, ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. તો આ વ્યક્તિએ કરેલું સ્થાનાંતરનું મૂલ્ય શોધો. તો સૌથી પહેલાં આપણને અહીંયા દિશા આપવામાં આવેલી છે. તો આપણે સૌથી પહેલાં જ્યારે દિશા આપવામાં આવે
ત્યારે કંપાસની આવી રીતે ડાયરેક્શન યાદ રાખવાની કે ડાયરેક્શન જોઈ લેવાની કે વેસ્ટ, નોર્થ, ઈસ્ટ, સાઉથ. તો હવે દિશા આપવામાં આવેલી છે. તો એક વ્યક્તિ સૂર્યપથ પર ઉત્તર દિશામાં, તો આપણે અહીંયા આ જે બિંદુ છે ત્યાંથી શરૂઆત કરવાની. તો આપણે જોઈએ કે એક વ્યક્તિ છે તે ઉત્તર દિશામાં 3 કિલોમીટર, એટલે કે અહીંથી આપણે શરૂઆત કરીએ તો ઉત્તર દિશા આ થાય. તો 3 કિલોમીટર, અહીંયા 3 કિલોમીટર ચાલે. ત્યારબાદ પશ્ચિમ દિશા એટલે કે આ દિશામાં 2 કિલોમીટર અંતર ચાલે. ત્યારબાદ દક્ષિણ દિશામાં એટલે કે આ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. તો આ વ્યક્તિએ કરેલું સ્થાનાંતર એટલે કે આ એનું પ્રારંભિક સ્થાન હતું અને આ અંતિમ સ્થાન છું. તો સ્થાનમાં ફરક અહીંથી લઈને આટલો ફરક પડ્યો. સ્થાનમાં આટલો ફરક પડ્યો. સ્થાનાંતરની વ્યાખ્યા છે કે સમયગાળામાં, આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનાંતરમાં આટલો ફરક પડ્યો. તો અંતિમ પોઈન્ટ, ધારો કે પ્રારંભિક પોઈન્ટ એ છે, આ બી, આ સી, અહીંયા ડી અને અહીંયા ઈ, એવી રીતે આપણે આપીએ તો આપણે એ ઈ અંતર જે છે, આ એ ઈ અંતર એ આપણું સ્થાનાંતર છે. તો આપણે શોધી શકીએ કે આવી રીતે ત્રિકોણ બને. અહીંયા હવે આ ત્રિકોણ બને, આ 3 કિલોમીટર હોય તો આ પણ 3 કિલોમીટર થાય અને ટોટલ આપણે 5 આપવામાં આવેલું છે. તો નીચેનું જે એ ડી ત્રિકોણમાં ડી છે એ 2 કિલોમીટર થશે. આ જે ડી અંતર છે ડી ઈ એ 2 કિલોમીટર થશે. તો હવે આ જે ત્રિકોણ બન્યું નીચે એ ડી ઈ, એ ત્રિકોણ માટે આપણે પાયથાગોરસનો નિયમ લગાડીને આપણે એ શોધી શકીએ કે એ બરાબર રૂટ એડી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. તો એડી અને ડીની વેલ્યુ આપણને આપવામાં આવેલી છે. તો એડીની વેલ્યુ મૂકીએ અને ડીની વેલ્યુ મૂકીએ તો આપણે પદાર્થે કરેલું સ્થાનાંતર એટલે કે આ જે એ અંતર છે એ આપણને 2√2 કિલોમીટર મળે. પદાર્થે કરેલું સ્થાનાંતર આપણને 2√2 કિલોમીટર જેટલું મળે છે. હવે નેક્સ્ટ MCQ છે કે પથ લંબાઈ હંમેશા ખાલી જગ્યા હોય. ઓપ્શનમાં ધન, ઋણ, શૂન્ય, ધન કે ઋણ. તો આપણે પથ લંબાઈની વ્યાખ્યા જોઈ હતી કે એકમ આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર. હવે પદાર્થ કોઈ અંતર કાપે છે તો એ માઇનસમાં તો હોઈ શકે નહીં, અને પદાર્થ અંતર કાપે છે એટલે કે શૂન્ય પણ નહીં હોઈ શકે. એટલે કે પથ લંબાઈ હંમેશા ધન હોય છે. પથ લંબાઈ હંમેશા ધન હોય છે. હવે નેક્સ્ટ MCQ છે કે એક પદાર્થની શરૂઆતની અને છેવટની સ્થિતિ અનુક્રમે 2, 3, 4 અને 3, 9, 5 મીટર વડે દર્શાવાય છે. તો તેનું વાય દિશાનું સ્થાનાંતર કેટલું? તો 2, 3, 4 ને 3, 9, 5 આપણે એને યામાક્ષોની પદ્ધતિમાં લખીએ તો x1, y1, z1 બરાબર 2, 3, 4. અને એવી જ રીતે આપણે 3, 9, 5 પણ આપવામાં આવેલું છે. તો x2, y2, z2 બરાબર 3, 9, 5. તો આપણે ફક્ત વાય દિશા એટલે કે y1, y2 અને 3, 9 એટલે કે વાય દિશાનું સ્થાનાંતર શોધવાનું છે. અહીંયા y1 છે એ શરૂઆતનું પ્રારંભિક સ્થાન છે અને y2 જે છે એ અંતિમ સ્થાન છે. તો વાય દિશામાં સ્થાનાંતર બરાબર y2 માઇનસ y1. તો y2 એટલે કે 9 અને y1 બરાબર 3 એટલે કે 6 મીટર. એટલે કે પદાર્થનું વાય દિશાનું સ્થાનાંતર એ 6 મીટર છે. નેક્સ્ટ MCQ છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પદાર્થ A થી B સુધી અને ત્યારબાદ B થી C સુધી જાય છે તો પથ લંબાઈ શોધો. તો પથ લંબાઈ પહેલાં આપણે A થી B સુધી જાય છે તો A થી Bની આપણે પથ લંબાઈ શોધીએ. તો A થી B એટલે કે A થી B એટલે કે આપણને અહીંયા 2 મીટર. હવે એવી જ રીતે B થી C સુધી જાય છે તો B થી C બરાબર B એટલે કે 3 અને C એટલે કે -1. તો -1 એટલે કે 4
बी थी ए बी बराबर 2 मीटर और बी सी बराबर 4 मीटर। तो टोटल पथ लंबाई आपणे जोईए तो 2 मीटर प्लस 4 मीटर एटले के 6 मीटर टोटल पथ लंबाई मळे। ज्यारे कोई पदार्थ ए थी बी जाए अने बी थी सी जाए तो एनी टोटल पथ लंबाई आपणे 6 मीटर मळे छे। હવે નેક્સ્ટ એમસીક્યુ છે કે એક વ્યક્તિ 50 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર તેના એક છેડેથી ચાલતા આ પથના બીજા છેડે જાય છે તો તેણે કરેલ સ્થાનાંતર ખાલી જગ્યા હોય। તો અહીંયા આપવામાં આવેલું છે કે અર્ધવર્તુળાકાર પથ એટલે કે આવો અર્ધવર્તુળાકાર પથ છે અને આ पथनी त्रिज्या ए 50 मीटर है। त्रिज्या एटले के आटलू अंतर आ 50 मीटर है। हवे तारो के आ एक छेड़ो है ने आ बीजो छेड़ो है तो कोई व्यक्ति अर्धवर्तुळाकार पथ पर तेना एक छेड़े थी चालता बीजा छेड़े एटले के अहींथी चालीने अहींया आ अर्धवर्तुळाकार पथ पर चालीने अहींया बीजा छेड़े आवे छे तो आ व्यक्तिए करेलू स्थानांतर शोधो। स्थानांतर एटले के स्थान में थतो फेरफार। तो स्थान में आ धारो के प्रारंभिक स्थान है अने आ अंतिम स्थान है तो स्थान में थतो फेरफार आटलो थाय। आ एणे पसंद करेलो पथ है अने आ जे छे स्थानांतर है। तो आपणे आ अंतर शोधवानुं छे। तो आपणे जोईए के अंतर कई रीते शोधाय। तो आर एटले के आपने 50 आपवामां आवेलुं छे એટલે અને અડધું અંતર છે આર છે તો આખું અંતર આપણને 2r થાય। તો આપણે આ અંતર શોધવાનું છે એટલે કે 2r અંતર શોધવાનું છે અને એ સ્થાનાંતર છે। તો સ્થાનાંતર બરાબર 2r બરાબર 2 ગુણ્યા 50 કેમ કે આર આપણને 50 આપવામાં આવ્યું છે કે એટલે કે 100 મીટર। तो कोई व्यक्ति अर्धवर्तुळाकार पथ पर एक छेड़े थी बीजा छेड़े जाए तो ये 100 मीटर नु स्थानांतर कर्यु एम कहेवाय। हवे नेक्स्ट एमसीक्यू एवो छे के आकृति में दर्शाव्या प्रमाणे एक कण आर त्रिज्याना वर्तुळाकार पथ पर विषम घड़ी दिशा में गति करे छे अने ते ए थी बी पर जाए छे तो पथ लंबाई अने स्थानांतर अनुक्रमे खाली जग्या थाय। तो अहींया आपणे आकृति में दर्शाव्युं छे एक वर्तुळाकार पथ आपवामां आवेलो छे अने अहींया ए थी बी पर जाय छे अने विषम घड़ी एटले के एंटी क्लॉकवाइज एटले के घड़ियाळ जे दिशामां चाले तेनाथी उल्टी दिशामां। तो ए थी बी पर गयो तो पथ लंबाई अने स्थानांतर आपणे शोधवानुं छे। तो कोई वर्तुळ होय ते आ रीते होय अने अहींया केंद्र होय तो आपणे एने आम एवी रीते 4 भागमां वेचीने जोईए तो आ ए छे आ बी छे अने व्यक्ति अहींया ए थी बी पर जाय छे। हवे वर्तुळनो परिघ एटले के 2 पाई आर अने जे અહીંથી આ જે આટલું અંતર છે આ એ કાપેલું અંતર છે। વ્યક્તિ એ થી બી સુધી ગયો તો એણે કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ છે। તો આપણે આ અંતર શોધવાનું છે। તો વર્તુળનો પરિઘ એટલે કે 2 પાઈ આર। હવે આપણે અહીંયા પરિઘ એટલે કે આખું આ સર્કલ છે એ પરિઘ છે પણ અહીંયા આપણે ફક્ત આટલું જોઈએ છે એટલે કે આ વર્તુળનો ચોથો ભાગ છે। આ વર્તુળનો 4 ભાગમાં આપણે વર્તુળને આવી રીતે વહેંચીએ તો આ એનો ચોથો ભાગ છે। તો આપણે પથ લંબાઈ શોધવી હોય તો આ રીતે લખી શકીએ કે પથ લંબાઈ બરાબર 1/4 ગુણ્યા પરિઘ એટલે કે પરિઘનો ચોથો ભાગ। તો પરિઘ એટલે કે 2 પાઈ આર ગુણ્યા 1/4 એટલે કે પાઈ આર બાય 2 એ એની પથ લંબાઈ થઈ। અને હવે જો એવી જ રીતે આપણે સ્થાનાંતર જોઈએ તો સ્થાનાંતર કેટલું આ પ્રારંભિક સ્થાન છે આ અંતિમ સ્થાન છે તો સ્થાનાંતર આટલું થાય આટલું। તો આપણે જોઈ શકીએ કે અહીંયા એક ત્રિકોણ બને છે તો આપણે ત્યાં પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો આપણે એ બી બરાબર સ્થાનાંતર એ બી બરાબર રૂટ OA² પ્લસ OB² આ વચ્ચે O છે આ એ અને આ બી આ એ અને આ બી તો ए बी बराबर रूट OA² प्लस OB²। OA एटले के आर अने OB एटले के पण आर तो रूट R² प्लस R² एटले के रूट 2
આર એ એનું સ્થાનાંતર છે. એટલે કે વ્યક્તિ વિષમઘડી દિશામાં એથી બી પર જાય તો એણે કરેલું સ્થાનાંતર એ √2r છે. હવે આપણે આનાથી નેક્સ્ટ MCQ જોઈએ તો એ છે કે એક વિમાન ઉત્તર તરફ 400 મીટર અંતર કાપે છે. તો આપણે અહીંથી જોઈએ કે અહીંથી આપણે શરૂઆત કરીએ તો ઉત્તર એટલે કે આ 400 મીટર અંતર કાપે છે. ત્યારબાદ તે પૂર્વમાં 300 મીટર, પૂર્વ એટલે કે આ બાજુ 300 મીટર કાપે છે. પછી તે ઉર્ધ્વ દિશા એટલે કે ઉપરની દિશા, ઉર્ધ્વ દિશામાં 1200 મીટર અંતર કાપે છે. તો તેના સ્થાનાંતરની ગણતરી કરો. તો આ પ્રારંભિક સ્થાન થયું, આ અંતિમ સ્થાન થયું. તો એના સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતરે આટલું થાય. આ જે લાઈન હું ડ્રો કરી તેટલું એનું સ્થાનાંતર છે. અને આ જે છે આ એ પથ છે એનો. તો સ્થાનાંતર આપણે શોધવાનું છે. ધારો કે આ એ પોઈન્ટ છે, આ બી, આ સી, આ ડી. તો આપણે સૌથી પહેલાં આ ત્રિકોણ જોઈશું. આ ત્રિકોણ આપણે પહેલાં જોઈશું. તો આપણે અહીંયા એ બી આપવામાં આવેલું છે અને બીસી આપવામાં આવેલું છે. તો આપણે એસી શોધવાનું છે. તો પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો એસી બરાબર √AB² પ્લસ √BC² એટલે કે √400² પ્લસ 300² બરાબર 500 મીટર. એટલે કે અહીંયા એસી આપણને 500 મીટર મળ્યું. એટલે કે હવે આપણી પાસે એબીની વેલ્યુ છે, બીસીની વેલ્યુ છે અને એસીની વેલ્યુ છે. અને સ્થાનાંતર એટલે કે એડી છે. તો હવે આપણી પાસે સીડીની વેલ્યુ છે એટલે કે 1200 મીટર છે, સીડીની વેલ્યુ એટલે કે 1200 મીટર છે, પ્લસ એસીની વેલ્યુ છે એટલે કે 500 મીટર છે. તો આપણે આ જે ત્રિકોણ બને, આ એસીડી ત્રિકોણ એસીડી, તો એમાં આપણી પાસે એસીની વેલ્યુ પણ છે અને ડીસીની છે. તો આપણે સ્થાનાંતર એટલે કે એડીની વેલ્યુ આપણે મેળવી શકીએ. આ એડીની વેલ્યુ આપણે મેળવી શકીએ. તો એડી બરાબર √AC² પ્લસ CD². તો એ સીડીની વેલ્યુ 1200 અને એસીની વેલ્યુ 500. તો આપણને સ્થાનાંતર એટલે કે એડી બરાબર 1300 મીટર મળે. સ્થાનાંતર એટલે કે 1300 મીટર મળે. ઓકે, સમજાઈ ગયું? તો મિત્રો, તમને એક્ઝામમાં આ ટાઈપના MCQ અથવા તો દાખલાઓ પૂછાઈ શકે. JEE નીટમાં પણ આ ટાઈપમાં થોડા કોમ્પ્લિકેટેડ હોય તેવા દાખલા પૂછી શકે છે. અને NCERTમાં પણ તમને આ જ ટાઈપના દાખલા પૂછવામાં આવે છે. તો તમે થોડી આની પ્રેક્ટિસ કરશો તો તમને આ સરળતાથી આ દાખલા આવડી જશે. તમે કોઈ પણ રેફરન્સ બુકનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું કે સૌથી પહેલાં આપણે જોયું કે ગતિ એટલે શું. ત્યારબાદ આપણે પથ લંબાઈ કારના એક્ઝામ્પલ દ્વારા જોઈ કે પથ લંબાઈ એટલે શું. ત્યારબાદ આપણે સ્થાનાંતર જોયું કારના જ એક્ઝામ્પલ દ્વારા. અને ત્યારબાદ આપણે 2 નિયમો આપવામાં આવ્યા તે નિયમો જોયા. અને ત્યારબાદ આપણે ગ્રાફ જોયા કે કઈ રીતે આપણે ગ્રાફ જોવાનો, કે આ પદાર્થ આપણે કોઈ ગ્રાફ આપવામાં આવેલો હોય તો એ સ્થિર પદાર્થ માટેનો છે કે નિયમિત ગતિ કરતા પદાર્થ માટેનો છે એ આપણે જોઈ શકીએ છીએ. કેવી રીતે જોવાય તે દર્શાવવામાં આવ્યું હતું. અને ત્યારબાદ આપણે આ જે થિયરી હતી તેના રિલેટેડ આપણે થોડા દાખલાઓ અને MCQ જોયા. તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આટલે સુધીના ટોપિક આપણે રાખ્યા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગ એટલે શું. તો આજના વિડીયોમાં આટલું રાખીએ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિકો સાથે.